કોંગ્રેચ્યુલેશન્સ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર. વિક્રમભાઈ ઠાકોરને પણ કોંગ્રેચ્યુલેશન્સ અને એમના ફેન્સને પણ. જી હા મિત્રો, વિક્રમભાઈ ઠાકોરને એક જબરદસ્ત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલ ફિલહાલમાં મુંબઈમાં એક ટ્રાન્સ મીડિયા ગુજરાતી એવોર્ડ 2024નું આયોજન થયું હતું અને આ એવોર્ડમાં વિક્રમભાઈ ઠાકોરનો એક જબરદસ્ત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડની વાત કરું એના પહેલાં તમને જણાવી દઉં કે વિક્રમભાઈ ઠાકોર આવા એવોર્ડ ફંક્શનમાં બહુ ઓછા જ જાય છે, પણ એમના સ્પેશિયલ મિત્રોના આમંત્રણથી આ એવોર્ડ ફંક્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. અને મજાની વાત તો એ છે કે આ એવોર્ડ ફંક્શનમાં વિક્રમભાઈ ઠાકોરે સૌ પ્રથમ વાર પોતાનું એક લાઈવ પરફોર્મન્સ પણ આપ્યું હતું અને આ પરફોર્મન્સ એમના ધક ધક ધડકે દિલ સોંગ ઉપર આપ્યું હતું, જે પરફોર્મન્સમાં આપણને વિક્રમભાઈ ઠાકોર અને પિનલ ઓબેરોય જોવા મળ્યા હતા અને ત્યાં એક સરસ મજાનો ડાન્સ કરીને માહોલ ક્રિએટ કરી નાખ્યો હતો. અને બીજું પરફોર્મન્સ ડાયરેક્ટર જીતુ પંડ્યા સાથે પણ આપ્યું હતું. અને જ્યારે વિક્રમભાઈ ઠાકોર એવોર્ડ લેવા માટે સ્ટેજ ઉપર આવે છે ત્યારે હરેક વખતની જેમ એમને પોતાનું ફેવરાઇટ સોંગ પણ આ એવોર્ડ ફંક્શનમાં ગાયું હતું. તમને કહીશ કે વિક્રમભાઈ ઠાકોરને શેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો એના પહેલા તમને જણાવી દઉં કે આ એવોર્ડ ફંક્શનમાં ઘણા બધા બીજા સુપરસ્ટાર પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વાત કરીએ તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ હિતેન કુમારને એમની ફિલ્મ નાસુર મૂવી માટે આપવામાં આવ્યો હતો અને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ નીલમ પંચાલને નાસુર ફિલ્મ માટે જ આપવામાં આવ્યો હતો. વાત કરીએ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કસુંબો ફિલ્મને બેસ્ટ ફિલ્મ 2024નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને વાત કરીએ તો સૌથી વધારે એવોર્ડ કઈ મૂવીને મળ્યા તો કસુંબો ફિલ્મને ટોટલ 9 એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. હવે વાત કરીએ કે વિક્રમભાઈ ઠાકોરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો તમને બધાને જણાવી દઉં કે આ એવોર્ડ ફંક્શનમાં મહારાષ્ટ્રના સીએમ પણ હાજર રહ્યા હતા અને મહારાષ્ટ્રના સીએમના હસ્તે જ વિક્રમભાઈ ઠાકોરને બેસ્ટ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિક્રમભાઈ ઠાકોર બહુ ઓછા એવોર્ડ ફંક્શનમાં જાય છે અને એમને એવોર્ડ પણ બહુ ઓછા જ આપવામાં આવે છે, કારણ કે એ એવોર્ડ ફંક્શનમાં જવાનું પ્રેફર કરતા નથી. તો તમને કેવું લાગ્યું વિક્રમ ઠાકોરનું આ જબરદસ્ત પરફોર્મન્સ કમેન્ટ બોક્સમાં કહી દેજો. અને ના જોયું હોય તો યુટ્યુબ પર કદાચ 1-2 દિવસમાં અવેલેબલ થઈ જશે, ત્યાં જઈને જોઈ લેજો. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.